સો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારા માટે લઈને આવી છું આયનથી ભરપૂર બીટરૂટની ટિક્કી. સો સૌપ્રથમ આપણે છે એક ગેસને બર્નરને ઓન કરી અને પાણી છે એ આપણે ગરમ કરવા રાખી દઈએ છીએ. અને તેની ઉપર છે હું જે ડબલ બોઇલર મારું જે છે સ્ટીમર એ પણ હું રાખી દઉં છું. ત્યાર પછી છે એ મારી પાસે છે એ પલાળેલા મગ છે જે મેં એક રાત પહેલાં પડાલેલા હતા, તેને હું છે એ હું આમાં એડ કરું છું. મેં ફણગાવેલા નથી, ખાલી મેં છે એ મગને પાણીમાં પલાળી રાખ્યા હતા અને નેક્સ્ટ ડે છે એ મેં પાણી કાઢી નાખ્યું છે અને એ મગને છે હું અત્યારે પાણી નિતારી અને એને સ્ટીમ કરવા મૂકું છું. અને તેની અંદર છે એ હું બીટરૂટ છે એ અત્યારે મેં કાચું જ બીટરૂટ લીધેલું છે, તેને પણ હું છે એ પીસીસમાં આ રીતે છે લાંબા લાંબા પીસીસમાં છે એ હું કટ કરી અને તેને પણ હું સ્ટીમ કરી અને બાફી લઉં છું. તમે જોઈ શકો છો કે અહીં મેં અરાઉન્ડ 2 મોટા કપ જેટલા મગ છે એ મેં લીધેલા છે અને તેની અંદર છે એ મેં આખું બીટરૂટ છે એ હું એડ કરું છું. અને ત્યાર પછી છે આપણે આને લીડ ઢાંકી અને અરાઉન્ડ 7થી 8 મિનિટ ફૂલ ફ્લેમ ઉપર છે એ આપણે એને સ્ટીમ કરી છે. અને આપણે આને છે એ વરાળે જે સ્ટીમ કરવાનું છે, પાણીમાં સ્ટીમ નથી કરવાનું અને 70 to 80% જ છે એ કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મારું બીટરૂટ છે એમાં ચપ્પુ છે એ જાય છે, દેટ મીન્સ કે એ તૈયાર છે. ત્યારબાદ એક મિક્સર બોલમાં હું જે આ મગ અને બીટરૂટ છે એને જે આપણે સ્ટીમ કરેલું છે એને આપણે એડ કરી છે અને આને થોડુંક ઠંડુ થવા દેવાનું, પછી છે એ આપણે આગળની પ્રોસેસ આપણે કરવાની છે. તો અત્યારે મેં બીટરૂટ અને મગ છે એને મેં લીધેલું છે. ત્યાર પછી હવે એની અંદર છે તમે જોઈ શકો છો કે વરાળ નીકળી ગઈ છે. ત્યાર પછી એની અંદર હું બીજા બધા મસાલા છે એ એડ કરું છું. તો અહીં મેં લીલું મરચું છે એ મેં લીધેલું છે, એને હું એડ કરું છું. તમારે આદુનો ટુકડો એડ કરવો હોય તો બી કરી શકો છો, પણ હું આગળ છે એ મરચું અને આદુની પેસ્ટ એડ કરીશ એટલે અત્યારે હું નથી કરતી. અહીં ફક્ત મેં 2 મરચાં ઉમેરી અને એની પેસ્ટ કરી લીધેલી છે અને અધકચરી છે એને આપણે પીસવાનું છે, ફૂલ્લી ગ્રાઇન્ડ નથી કરવાનું, વિધાઉટ વોટર, આપણે પાણી પણ એમાં એડ નથી કરવાનું અને આપણે ક્રશ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર છે એ આ રીતે કંઈક તૈયાર થઈ અને બહાર આવશે. ત્યાર પછી મેં અડધું ગાજર છે એને પણ મેં ખમણી લીધેલું છે, તેને પણ હું એડ કરું છું. આ જગ્યાએ તમે કંઈ પણ એડ કરી શકો છો. અહીં મેં ગાજર લીધેલું છે. ત્યાર પછી મેં મરચું અને આદુની પેસ્ટ છે એ મેં તૈયાર કરીને રાખેલી છે, તો હું એ છે એ એડ કરું છું તીખાસ માટે અને ફ્લેવર્સ માટે. ત્યાર પછી એની અંદર છે એ હું આપણે જે સનફ્લાવર સીડ્સ છે એ મારી પાસે અવેલેબલ હતા, તો ક્રંચ માટે છે એ હું એડ કરું છું. તમે આને સ્કીપ પણ કરી શકો છો, પણ મારી પાસે અવેલેબલ હતા તો મેં સનફ્લાવર સીડ્સ છે એ મેં એડ કરેલા છે. અને માંડવીના દાણા છે એને પણ છે એ હું એડ કરું છું. તેનાથી એનો ક્રંચ આવશે અને જ્યારે આપણે ટીકીને છે જ્યારે એનું બાઇટ કરી છે ત્યારે એ ખાવામાં પણ મજા આવશે. તો તમે જોઈ શકો છો કે આપણે મસાલા છે એ એડ થઈ ગયા છે. ત્યાર પછી હું અહીં પનીર છે, પ્રોટીન માટે છે મેં પનીર લીધેલું છે, હું એડ કરું છું. તો અહીં મેં અરાઉન્ડ 150 ગ્રામ જેટલું પનીર છે એ મેં લીધેલું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મગમાં પણ ફૂલ જ પ્રોટીન હોય છે, ઇવન પનીરમાં બી પ્રોટીન હોય છે અને બીટરૂટ છે એ આયન દેવાનું છે એ આપણા બોડીને કામ કરે છે. તો આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ સરસ લીધેલા છે. ત્યાર પછી અહીં મેં મરીનો ભૂકો છે એ 1 ચમચી એડ કરેલો છે. આ શેકેલા જીરાનો પાવડર છે એ હું એડ કરું છું, અરાઉન્ડ 2 ચમચી જેટલું એડ કરું છું. અને મીઠું છે એ પણ હું સ્વાદ અનુસાર છે એ એડ કરું છું. અને હવે આ મસાલામાં છે હવે આપણે કોથમરી છે તેને છે એ હું એડ કરું છું.
તો હવે તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે એ રેડી છે અને હવે હું આને પ્રોપર હાથ વડે છે એ મિક્સ કરતી જઈશ ધીરે ધીરે અને તેને આપણે બાઇન્ડિંગ પૂરું પાડશું. પનીર છે અને બીટરૂટ છે એના હિસાબે છે આપણી ટિક્કી છે એ એકદમ સોફ્ટ બનશે. અને સેકન્ડ થિંગ કે આપણે બીજોમાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ આઈટમ એવી નથી ઉમેરેલી જે માંથી આપને છે કે જે કહી શકાય જે આપણા બોડીને થોડુંક બી હાર્મફુલ હોય. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એટલા જ વિન્ટરમાં છે એ ખૂબ જ ઉપયોગી ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેં આમાં અત્યારે એડ કરેલા છે. અહીં મેં ગાજર લીધેલું છે, તમે એના બદલે ખમણેલી દૂધી છે એ પણ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે હવે મેં ધીરે ધીરે મીડિયમ સાઇઝની છે ટિક્કી અને થોડીક જાડી રાખી છે, ટિક્કીને સાવ પતલી નથી કરતા. એ રીતે હું છે મેં અહીંયા તૈયાર કરી અને તેને પ્રોપર શેપ આપી અને મેં વાળી લીધેલી છે. તમે આને કોઈ પણ શેપ છે એ તમારા ચોઈસ પ્રમાણે છે એ દઈ શકો છો. અહીં મેં ગોળ શેપ છે એ રાખેલો છે અને આને હું અત્યારે સલ્લો ફ્રાય કરીશ. આને હું ડીપ ફ્રાય છે એ નથી કરતી. તમે તમારી રીતે છે એ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા ટિક્કીનો કલર પણ ખૂબ જ સરસ રીતે છે એ નિખરીને છે આવ્યો છે, લાઇટ પિંક કલર. અને બીટરૂટને જે આપણે સ્ટીમ કરેલું છે એના હિસાબે બી આપણી ટિક્કી છે એ સોફ્ટ બનશે. જો તમે ડાયરેક્ટ ખમણો છો બીટરૂટને ગાજરની સાથે તો એને પાકતા છે ટિક્કીની અંદર એ સહેજ વાર લાગે છે. ધેટ્સ માઇન્ડ મેં બીટરૂટને છે એ થોડુંક સ્ટીમ કરી દીધું છે. અહીં મેં એક તવી ઉપર છે એને ગરમ કરી લીધી છે અને ત્યાર પછી હું આ ટિક્કી છે એને આપણે ગોઠવી અને તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમે પહેલાં છે એ 5 મિનિટ છે એ આપણે તેને સોતે કરી છે અને ત્યાર પછી છે લો ફ્લેમ ઉપર છે આપણે તેને પાકવા દઈ છીએ. અને આ ટિક્કી છે એ અંદરથી કાચી ન રહે તે માટે મિનિમમ 10થી 12 મિનિટ છે એ આ ટિક્કીને આપણે સોતે કરીએ છીએ. અહીં મેં તેલ લીધેલું છે, તમે બટર બી યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી છે એ ખૂબ જ સરસ છે એ દેખાવમાં લાગે છે. હવે આપણે એકવાર છે એ ટર્ન કરી લઈએ ટિક્કીને મીનવાઇલ અને આપણે એને ટર્ન કરતાં છે એને લાઇટ પ્રેસ કરવાનું છે જેથી કરીને ટિક્કી છે એ આપણી કચાશ ના રહે અને ખૂબ જ સરસ છે એ ટિક્કી આપણે છે એ પાકીને તૈયાર થાય. અને આપણે જે મગ અને બીટરૂટ છે એને આપણે સ્ટીમ કરી લીધા છે એના હિસાબે છે એ પાકવામાં છે એ વધારે વાર નહીં લાગે. જસ્ટ 10 મિનિટમાં છે એ આપણી ટિક્કી છે એ તૈયાર થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ વિન્ટર સિઝનમાં તમે પણ આવી કંઈક ને કંઈક ઇનોવેટિવ રેસીપી ટ્રાય કરતા હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને એટલો સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આ હેલ્થ કોન્શિયસ જે લોકો છે એના માટે બી ધ બેસ્ટ રેસીપી છે. અને આ ટિક્કી છે અત્યારે મેં જસ્ટ સ્ટાર્ટર તરીકે કે સ્નેક્સ તરીકે છે હું સર્વ કરું છું. અને તમે આ ટિક્કીની ફ્રેન્કી પણ હેલ્ધી ફ્રેન્કી પણ છે એ બનાવી શકો છો. તો આપણી ટિક્કી છે એ ઓલમોસ્ટ હાફ ડન છે અને હવે આપણે એને સેકન્ડ સાઈડ છે એ પ્રોપર રીતે આપણે એને સોતે કરી લઈ છે. સો હવે આપણી ટિક્કી છે એ તૈયાર છે અને એને હું અત્યારે પ્લેટિંગ કરું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ ટિક્કીને હું એક પ્લેટમાં છે એ ટ્રાન્સફર કરી દઉં છું. અને આ ટિક્કી તમે ગરમ બી સર્વ કરી શકો છો. ઇવન ઠંડી તમે ટિક્કી થઈ જાય તો બી એનો ટેસ્ટ એટલો જ સરસ છે એ રહે છે અને સોફ્ટ બહુ જ થાય છે. તો એ ખાવામાં છે એ ખૂબ જ મજા આવે છે અને હેલ્ધી અને પ્રોટીન અને આયર્નથી તો ભરપૂર જ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણી ટિક્કી છે એ મેં એક પ્લેટમાં છે એ લઈ લીધી છે. હવે એની ઉપર છે એ હું છે એ મરી મસાલા છે એ કરું છું. સૌ પ્રથમ છે અહીંયા ખજૂર આમલીની ચટણી મારી પાસે છે તો હું એ એડ કરું છું. જો તમારે આને સ્કીપ કરવી હોય તો બી કરી શકો છો, પણ હું ચાટ તરીકે સર્વ કરું છું તો આઈ પ્રિફર કે હું એમાં ખજૂર આમલીની ચટણી છે તેનાથી હું એને ગાર્નિશ કરું છું અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને હવે તેની ઉપર મેં આ ઘરે બનાવેલી ફુદીના કોથમરીની ચટણી છે જે આપણે રેગ્યુલર ઘરે બનાવતા હોય છે એ પણ હું 1 ટીસ્પૂન જેટલી છે ઉપરથી મૂકી અને ગાર્નિશ કરું છું. અને ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર છે એ પણ હું ઉપરથી ફરીથી સ્પ્રિંકલ કરું છું. મેં આપણે અંદર બી એડ કરેલો છે પણ કટલેસ ટિક્કી છે સો ઉપરથી ચાટ મસાલો કે શેકેલા જીરાનો ભૂકો આપણે સ્પ્રિંકલ કરી છે તો ખૂબ જ સરસ લાગે છે. અને ફરીથી એક વખત છે ખજૂર આમલીનું જે પાણી છે એને હું ગાર્નિશ કરી અને આપણી ટિક્કી હેલ્ધી ટિક્કી છે એ રેડી છે.